તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં। તો આશા કરું છું કે મજામાં જશો। તો મિત્રો દિયોદર જવા માટે ઘરેથી નીકળી ગયા છીએ। તો મિત્રો એક ભાઈ અમને સ્ટેશન સુધી મૂકવા આવે છે। તો મિત્રો સ્ટેશને જઈએ, વિક્રમભાઈ આવતા જ છે। તો મિત્રો વિક્રમભાઈ આવી ગયા છીએ અને જઈ રહ્યા છે દિયોદર। તો ચલો મિત્રો, આગળ સુરભા બેઠા હશે વાટ જોઈને, તો ચલો સુરભાને પહેલાં લઈ આવીએ અને પછી જઈએ દિયોદર। દોસ્તો અહીંયા થોડુંક અંદર જવું પડશે। તો મિત્રો દિયોદર પહોંચી ગયા છીએ। તો મિત્રો આ છે દિયોદર રૂમ। તો મિત્રો સવારમાં આજે વહેલા અમે પહોંચી ગયા છીએ। તો કોઈ એટલા જે ભાઈબંધો આવ્યા નથી। તો મિત્રો પહેલી રિસેસ પડી ગઈ છે અને અમે આવી ગયા છીએ દિયોદર ડેપો। અમારા મિત્રો બધા આવી ગયા છીએ। આ છે અમારા કમલેશભાઈ અને મિત્રો પાછળ છે ન્યાય સંકુલ। તો તમે મિત્રો જોઈ શકો છો। તો મિત્રો આ છે દિયોદરનો આજનું વાતાવરણ। સવારમાં કોઈ એટલી પબ્લિક જોવા નહીં મળે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો એટલી પબ્લિક નથી। તો અમારા ભાઈબંધો છે। તો મિત્રો ચલો હવે લેક્ચરનો ટાઈમ થશે, ફટાફટ જઈએ રૂમમાં। તો મિત્રો રૂમમાં આવી ગયા છીએ કારણ કે હવે લેક્ચર શરૂ થશે। તો ચલો મિત્રો હું તમને બતાડું મારી રૂમ। આ છે અમારા ભાઈ। તો મિત્રો ધીમે ધીમે બધા ભાઈબંધો આવી રહ્યા છે કારણ કે રિસેસ પૂરી થઈ જાય છે। તો મિત્રો આ છે અમારી રૂમ ખાસા પર। તો મિત્રો દિયોદરથી નીકળી ગયા છીએ ઘરે। વિક્રમભાઈને બંને આવી ગયા છે, અડધા સુધી તો આવી ગયા છે મિત્રો। તો ચલો મિત્રો તમને વાતાવરણ બતાવું। તો મિત્રો એકદમ મસ્ત વ્યૂ તો તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે સવારનો ટાઈમ છે, હજુ 11 વાગ્યા છે। આમ તો ગરમી તો બહુ પડે છે પણ વાતાવરણ મસ્ત છે મિત્રો, જે તમે જોઈ શકો છો। તો મિત્રો અમે આવ્યા છે રતનપુરા પોકવા। આ છે રતનપુરા પુલ। તો મિત્રો બસ હવે ઘરેથી ખેતરમાં આવી ગયા છે મિત્રો અને કપાસ બાંધી દીધો છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો ફરીથી કપાસ બાંધવાનું શરૂ કરી દીધું છે કારણ કે વરસાદના કારણે બહુ કેરીઓ થઈ નથી, કારણ કે આ વખત નુકસાન પડ્યું હતું। અને મિત્રો 2 દિવસ ચેક કર્યું હતું તો કેરીઓ ગરમી પણ નથી। મિત્રો ફરીથી ચાલુ કરી દીધું છે મિત્રો, માપમાં આપણું બંધાવા આવે છે મિત્રો। તો ચલો મિત્રો તમને હું અમારો કપાસ બતાવી દઉં। મિત્રો આ છે અમારો કપાસ, જો તમે મિત્રો જોઈ શકો છો। તો ચલો મિત્રો હવે જઈએ શાકભાજી બાજુ। જો મિત્રો ફાઇનલી અમે શાકભાજી બાજુ આવી ગયા છીએ। તો મિત્રો ચલો તો હું તમને શાકભાજીની ખેતી બતાવું મિત્રો। આમ તો હું તમને વારંવાર બતાવું છું। તો મિત્રો ટમાટા આવવાનું શરૂ થઈ ગયું છે। તો ચલો મિત્રો ત્યાંના ફૂલ ને બધું હું તમને દેખાડું। મિત્રો અમારે ત્યાં રીંગણ તો તમને વારંવાર જોવો છો। તો મિત્રો ફરી આપણે શાકભાજીમાં ટમાટા આવવાની શરૂ થઈ ગયા છે। તો મિત્રો આ જોઈ શકો છો તેમના ફૂલ છે। તો મિત્રો 10 દિવસમાં આવવા માંડશે। અને મિત્રો રીંગણ તો તમને ખબર જ છે, એ પણ એટલા દિવસ લાગશે। અને મરચાં તો આવવા જ માંડ્યા છે મિત્રો। તો મિત્રો આજના માટે આટલું, એટલે હવે આપણો વ્લોગ ખતમ કરીએ છીએ અને મળીશું હવે નવા વ્લોગ સાથે। તો ત્યાર સુધી બાય બાય, જય માતાજી મિત્રો।